ઓમ શાંતિ. બધાને યોગ મુદ્રામાં જ બેસવાનું છે. જે આપણે શિવ બાબાને યાદ કરવાના છે ને, આપણે જેમ બેઠા હતા એમ જ બેસવાનું છે. એક સરસ ગીત વાગશે અને એ ગીતના શબ્દોને ધ્યાનથી સાંભળવાનું છે. હું છેલ્લે તમને પૂછીશ એમાં શું આવ્યું હતું. જે ગીતના શબ્દો આવે એવું તમારે વિચારવાનું, બરાબર? ચલો, બાબાની યાદમાં કોઈએ વચ્ચે બોલવાનું નહીં, બધા સીધા ટટ્ટાર બાબાની યાદમાં બેસવાનું છે. जैसा सोचोगे तुम वैसा बन जाओगे, जैसा कर्म होगा वैसा फल पाओगे. श्रेष्ठ कर्म का आधार है खुद का कर लो दर्शन, यही जीवन का सार है, यही जीवन का सार है. जैसा सोचोगे तुम वैसा बन जाओगे, जैसा कर्म होगा वैसा फल पाओगे. शुभ संकल्प तो जीवन में फिर दुख कैसा, जब अंतर में शुभ भावना तो दिल में सुख सावन जैसा. हार कर जो ना हारे जीत उसी की होती है, घनघोर अंधेरे में भी जलती जगमग उसकी ज्योति है. जैसा देखोगे तुम वैसा बन जाओगे, जैसा चाहोगे तुम वैसा बन. ઓમ શાંતિ. શું સાંભળ્યું તમે? શું હતું? જેવું તમે વિચારશો એવા તમે બનશો. બીજું શું હતું ગીતમાં? વાહ ભાઈ વાહ. જેવા તમે કર્મ કરશો એવું ફળ મળશે. જેવું આપણે જોઈશું એવા આપણે બનીશું. કેટલું સરસ ગીતની અંદર કેવા સરસ શબ્દો હતા જે આપણને શિક્ષા આપી રહ્યા છે, આપણને કંઈક બોધ આપી રહ્યા છે. તમે જેવું વિચારશો એવા તમે બનશો. જેવું જૈસા સોચેંગે વૈસા બન જાએંગે. તમારે જીવનની અંદર સારું જોઈએ કે ખરાબ જોઈએ? તો પછી વિચારવું કેવું જોઈએ? જેટલું સારું વિચારીશું એટલું જ સારું આપણી સાથે થશે, એટલું સારું આપણે જીવનમાં કરી શકીશું, એટલા સારા આપણે બની શકીશું. એટલે હંમેશા કેવું વિચારવું જોઈએ? સારું. તો આજે આપણે
બધાએ એક સરસ વસ્તુ સમજવાની છે. આજે બહુ સરસ આપણે એક સ્ટોરી સમજીશું. એ સ્ટોરી કેવી રીતે સમજવાની છે એ પહેલાં તમને કહું કે આપણે બધા જ્યાં બેઠા છીએ ને, તમને બધાને અલગ અલગ બેસાડ્યા. કેમ ખબર છે તમને? આજે આપણે એક સૃષ્ટિ ચક્રનું રાજ સમજવાનું છે. આ દુનિયા એક ડ્રામા છે. આ દુનિયા એક સાયકલ છે. એ કેવી રીતે સાયકલ ચાલે છે ને એને આપણે સમજવાનું છે. તમે જેટલું ધ્યાનથી સાંભળશો, જેટલું તમે સારી રીતે સાંભળશો ને એટલું તમે સમજી શકશો. તમને એની અંદર બહુ મજા આવશે. પહેલાં તમારું ધ્યાન કેટલું છે ને એની પહેલાં પરીક્ષા કરું, બરાબર? હું જે શબ્દો બોલું ને એને લાઇનમાં યાદ રાખવાના છે. કેટલી યાદશક્તિ છે ને તમારી હમણાં ખબર પડી જશે. ધ્યાનથી સાંભળો, મારી સામે ધ્યાન બધાનું. હું જે શબ્દો બોલું ને એ તમારે લાઇનમાં યાદ રાખવાના છે. હું તમને પૂછું, બોલ્યા પછી તમને પૂછીશ, બરાબર? ઓકે, રેડી? ગાર્ડન બોલવાનું નથી, કોઈએ બોલવાનું નથી, તમારે યાદ રાખવાનું છે. ગાર્ડન, સોંગ, ડાન્સ, પ્રેયર, બુક્સ, સમય, સક્સેસ. પહેલો શબ્દ શું હતો? વાહ ભાઈ વાહ. બીજો? ત્રીજો? ચોથો? પાંચમો? છઠ્ઠું? સમય. અને સાતમું? તમારા માટે એકવાર તાળી પાડો બધા. વાહ ભાઈ વાહ, તમારી યાદશક્તિ બહુ સરસ છે હો, કહેવું પડે. હવે આજે આપણે સમજવાનું છે સમયનું સાયકલ. સમયનું ચક્ર કેવી રીતે ચાલે છે એને કહેવાય સૃષ્ટિ ચક્ર. તમને અત્યારે બેસાડ્યા છે ને એ તમને સૃષ્ટિ ચક્રની અંદર બેસાડ્યા છે. હમણાં તમને સમજાવીશું ને એટલે ખ્યાલ આવશે કે આ સાયકલ કઈ રીતે ચાલે છે. તો આપણે બધા જેમ બેઠા છીએ ને બધાના હાથમાં એક એક બેલ્ટ આપ્યો છે. સૌથી પહેલો બેલ્ટ જે અહીંયા બેઠા એના બેલ્ટમાં શું લખેલું છે? સતયુગ. એના પછીના બેઠા એના ત્રેતાયુગ. અહીંયા બેઠા એના બેલ્ટમાં શું છે? અને વાહ ભાઈ વાહ, વચ્ચે સંગમ યુગ. હવે આ 4 યુગનું સાયકલ કેવી રીતે ચાલે છે એને સૃષ્ટિ ઘડિયાળ કહેવાય, એને સૃષ્ટિ ડ્રામા કહેવાય, અને સૃષ્ટિ એક સાયકલ છે. એ કેવી રીતે ચાલે છે ને એને આજે આપણે સમજવાનું છે. પણ બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે એક સ્ટોરી સાંભળવાની છે. એ સ્ટોરીની અંદર બતાવ્યું છે સમયનું મહત્ત્વ. સમયનો જેટલો આપણે સદુપયોગ કરીશું એટલો સમય આપણને સાથ આપશે. સમય છે આપણા માટે બહુ કિંમતી છે. જેટલો સમય આપણે સફળ કરીશું અથવા સારા કાર્યમાં સમયને વાપરીશું તો એ સમય છે આપણને ઘણું બધું શીખવાડશે. તો આપણા જીવનની અંદર સમયનું શું મહત્ત્વ છે એને આપણે એક સ્ટોરી દ્વારા સમજીશું. એને તમારે બધાને ધ્યાનથી સાંભળવાનું છે, જોવાનું છે. પછી હું તમને છેલ્લે પૂછીશ કે એ સ્ટોરીમાં શું તમે સમજ્યા, બરાબર? અહીંયા ટીવીની અંદર હમણાં બતાવવામાં આવશે કે સમયનો સદુપયોગ કેવી રીતે કરવો. એ સ્ટોરી આપણે બધાએ પહેલાં સાંભળવાની, પછી આપણે ચાલુ કરીએ, બરાબર? તમે બધા જેમ ઘડિયાળમાં બેઠા છો ને એમ જ તમારે બેસવાનું છે. કેવી રીતે ઘડિયાળ ચાલશે ને પહેલેથી ચાલુ કરજો. ધ્યાનથી બધાને જોવાનું છે. હો, આની અંદર બતાવ્યું છે સમયનો સદુપયોગ. કરો સ્ટાર્ટ. હમણાં સાયકલ ચાલશે. હો, આમ સાયકલ ફરશે, આખું સાયકલ ફરશે. હમણાં તમને ખબર છે? તો સાયકલ કેવી રીતે ફરે એ ખબર છે તમને? કોઈ પણ સાયકલ હોય, ગોળ ગોળ વ્હીલ હોય. હા, પૈડું. સાયકલનો મતલબ શું થાય? પૈડું. પૈડું કેવું હોય? ગોળ ગોળ હોય. એનો છેડો ક્યાંય આવે? ગોળ વસ્તુનો છેડો આવે? ના આવે. તો આ સાયકલ પણ ગોળ છે. આ સૃષ્ટિનું એક સાયકલ છે. એમાં 4 યુગ છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. કલયુગ પૂરો થાય એટલે સંગમ યુગ, ને ફરી પાછો કયો યુગ શરૂ થશે? સતયુગ. એટલે આ સાયકલ ગોળ ફરશે. તમે બધા બેઠા છો ને પછી આમ ગોળ સાયકલ ફરશે. તમે હમણાં જોજો. તો સતયુગ જ્યારે આવશે ને, હા, કલયુગનો અંત કરવા કલ્કી ભગવાન આવશે. તો સાયકલ જ્યારે ગોળ ફરશે ને એની સાથે સાથે તમે આમ ગોળ ફરશો. પછી બીજી રીતે આપણે સમજવાનું છે સાયકલ પછી એક ડ્રામા, કે આ સૃષ્ટિ એક ડ્રામા છે. ડ્રામા કેવી રીતે છે? જેમ તમે બધાએ ડ્રામા જોયો છે ને, ડ્રામા એટલે નાટક.
તો તમે બધાએ ટીવીમાં નાટક જોયું છે समय ને? का सदुपयोग चलो जो पहला करता આપણે है, સ્ટોરી उसी સમજીએ. व्यक्ति को समय के साथ अच्छे परिणाम मिलते हैं। ऐसा ही हुआ जब सोनू और वानी के एनुअल एग्जाम्स आने वाले थे। अरे अब तक पढ़ रही हो, चलो खाना खाते हैं। बस थोड़ा सा प्रोजेक्ट बचा है, नहीं किया तो टीचर डांटेंगी। और अगले वीक से एग्जाम्स भी तो शुरू हो रहे हैं। वानी बहुत ही मेहनती और समय का सदुपयोग करने वाली बच्ची थी, जबकि उसका भाई सोनू बहुत ही लापरवाह और शैतान बच्चा था। हर काम कल पर टालता था। तुम्हारा प्रोजेक्ट हो गया? अभी से प्रोजेक्ट? वो तो 6th पीरियड में देना है। अभी भी 2 पीरियड बचे हैं। मैं झट से कर लूंगा। अब जल्दी आओ, भूख लगी है और खेलना भी है। अरे सुनो, रुको, नहीं करोगे तो टीचर डांटेंगी। सोनू और वानी के मम्मी पापा हमेशा सोनू को वानी का उदाहरण देकर समझाते थे। देखो सोनू बेटा, अब तुम बड़े हो गए हो। खेल के साथ साथ तुम्हें अपनी पढ़ाई पर भी ध्यान देना चाहिए। हाँ मम्मी, कल से पक्का। सोनू, समय का सदुपयोग करना अपनी बहन से सीखो। देखो, समय से पढ़ती है, समय से खेलती है, आज का काम कल पर कभी नहीं टालती। आप देखना, मैं भी कल से पक्का ऐसा ही करूँगा। अभी जाऊँ खेलने, प्लीज। सोनू की लापरवाही दिन पर दिन बढ़ती ही जा रही थी और आखिरकार एग्जाम्स के दिन भी नजदीक आ ही गए। सोनू वानी की परीक्षा में अब केवल 2 दिन बाकी थे। बच्चों, अगले सोमवार से तो तुम दोनों की परीक्षाएं शुरू हो रही है ना? खूब मन लगाकर पढ़ो और अच्छे से परीक्षा दो। सोनू, मुझे तुम्हारी बहुत चिंता हो रही है बेटा। तुम हमेशा आज का काम कल पर टाल देते हो। पढ़ाई कल पर नहीं टालना। वानी की तरह सभी पाठ समय से पढ़ लेना, ठीक है? अरे पापा, परीक्षा में अभी पूरे 2 दिन बाकी है। मैं झट से पढ़ लूंगा सब कुछ। अभी तो मैं खेलने जा रहा हूँ। जब तक खेलूंगा नहीं, तब तक पढ़ाई भी समझ नहीं आएगी। अरे वानी, देखो ना, कितना सुहाना मौसम हो रहा है। आओ ना, थोड़ी देर खेल लेते हैं। पढ़ाई तो बाद में भी कर सकते हैं, झट से सब हो जाएगा। हाँ, मौसम तो सुहाना है, लेकिन मुझे मेरा पाठ पूरा करना है। कल परीक्षा है। इस मौसम में तो खेलने का मजा ही कुछ और है। तुम पढ़ती रहो, मैं तो चला खेलने। कुछ देर बाद वानी ने देखा कि सुहाना मौसम धीरे धीरे आंधी तूफान का रूप ले रहा है और काले बादल घुमड़ रहे हैं, मानो बारिश कभी भी हो सकती है। बारिश का मौसम देख वानी को चिंता होने लगी कि अगर बारिश आ गई तो उसका पाठ कैसे पूरा होगा, क्योंकि बारिशों में अक्सर घर की बिजली कट जाती है। उसने सोनू को आवाज दी। सोनू, सोनू सुनो, मौसम देख के लगता है बारिश होने वाली है। शायद रात को बिजली भी कट जाए। खेलना छोड़ो और आकर अपना पाठ पूरा कर लो, वरना कल परीक्षा में क्या लिखोगे? चिंता मत करो वानी, अभी तो दोपहर ही हो रही है। रात को बैठकर मैं फटाफट सब खत्म कर लूंगा। बिजली नहीं जाएगी, बल्कि बारिश के बाद पढ़ने में और मजा आएगा। अच्छा, मैं जाता हूँ, मेरी बैटिंग आ गई। सोनू देर शाम तक खेलता ही रहा, लेकिन उसकी चिंता तब बढ़ी जब अचानक से बारिश शुरू हो गई। सोनू बुरी तरह घबरा गया और घर लौटा, जहां आकर उसने देखा घर पर ही नहीं बल्कि पूरे गांव में बिजली नहीं है। ये देखकर सोनू जोर जोर से रोने लगा। कल परीक्षा में मेरा क्या होगा? मैंने तो एक पाठ भी नहीं पढ़ा और अब तो बिजली भी नहीं है। मैं तो फेल हो जाऊंगा। मैंने कहा था ना, अपना पाठ समय से पढ़ लो। मैंने तुम्हें 1 हफ्ते पहले ही कह दिया था कि समय पर पढ़ाई कर लेना, लेकिन तुम्हें कभी कुछ समझ में नहीं आता। अब भोगो। सॉरी पापा, अब मैं क्या करूं? काश मैंने सही समय पर ही अपने पाठ पढ़ लिए होते। उसे समझ आ गया था कि उसकी लापरवाही के कारण
उसके पास अब पढ़ने का समय बचा ही नहीं। रोने से अब कुछ नहीं होगा। अब समझ आया कि सब तुम्हें क्यों समझाते थे। अब रोना बंद करो और चलो मेरे साथ। मैंने अपनी पढ़ाई समय पर ही पूरी कर ली थी। मैं तुम्हें सारा पाठ समझा दूंगी और याद भी करवा दूंगी। चलो। अगले दिन दोनों बच्चे खुशी खुशी परीक्षा देने गए। जो समय का करे सम्मान, भविष्य में वो कहलाए महान। ઓમ શાંતિ. સ્ટોરી સાંભળી? શું કીધું સ્ટોરીમાં? એમાં શું હતો બોધ? એક જણ બોલશે. સમયનો સદુપયોગ કરવો. સદુપયોગ કરવાથી શું થાય? ભવિષ્યમાં Only સક્સેસ 29 મળે. rupees. સરસ. 6-day Abacus summer camp. બીજું સમયનો સદુપયોગ કરવાથી શું ફાયદો થાય? ભવિષ્યમાં આગળ વધીએ. હા, રમવા ના જવાય. ખાલી બોલવાનું નહીં, પણ એ કરવાનું છે. હા બોલ. આપણને જ ફાયદો થાય. વેરી ગુડ. એક્ઝામ પહેલાં એની તૈયારી કરવી પડે. એક્ઝામ પહેલાં તૈયારી કરીએ તો ક્યારેય પસ્તાવું પડે નહીં. બીજું શું? પરી, તું શું કહેતી હતી? હા, ટાઈમ ટુ ટાઈમ હોમવર્ક કરીએ તો ક્યારેય એક્ઝામમાં ફેલ થઈએ નહીં. પેલી એની બેન છે, કેટલું સરસ ભણતી હતી ને એનો ભાઈ છે એ આખો દિવસ રમ્યા કરતો હતો. એટલે શું થયું? પછી છેલ્લે એને રડવાનો વારો આવ્યો ને, કારણ કે સમય પૂરો થઈ ગયો. સમય પૂરો થયા પછી કામ કરીએ તો આપણને સફળતા મળે નહીં. જે સમજદાર વ્યક્તિ છે સમય પ્રમાણે એનું કામ કરે. સમયસર જમવાનું, સમયસર ઉઠવાનું, સમયસર ઊંઘવાનું, સમયસર સ્કૂલનું હોમવર્ક કરવાનું ને ટાઈમસર સ્કૂલમાં પહોંચવાનું. આ દરેક વસ્તુ આપણે કેવી રીતે કરવી જોઈએ? સમયસર. અને જે વ્યક્તિ સમયનો સદુપયોગ કરે એને જીવનમાં હંમેશા સફળતા પ્રાપ્ત થાય. તો એ કહાની દ્વારા આપણે એવું સમજ્યા કે સમયને ક્યારેય બરબાદ કરાય નહીં, સમયનો સદુપયોગ કરવાનો. તો વિશેષ આજે જે આપણે સમજવાનું છે એ સૃષ્ટિ એક સાયકલ છે જેની અંદર બધું જ શુભ છે. આજથી એક હોમવર્ક આપણે બધાને કરવાનું છે. આપણે બધાને આખા દિવસની અંદર 5 વખત એક ટેબ્લેટ ખાવાની છે. કેટલી વખત? 5 વખત. કઈ ટેબ્લેટ ખાવાની છે? હું જે તમને અહીંયા સંકલ્પ આપું ને એ સંકલ્પ તમારે ઉઠતા બોલવાનું, ઊંઘતા બોલવાનું, જમતા બોલવાનું કે સ્કૂલમાં જાઓ ત્યારે દરેક વખતે એ મંત્ર તમારે બોલવાનો. કયો મંત્ર? મારો દિવસ શુભ છે. શું બોલવાનું? મને સફળતા પ્રાપ્ત થઈ રહી છે. મારી સાથે બધું જ સારું થઈ રહ્યું છે. બધું શુભ શુભ છે. આ તમારે ઉઠતા પણ બોલવાનું, જમતા પણ બોલવાનું, સ્કૂલમાં જાઓ ત્યારે પણ બોલવાનું અને ઊંઘતા પણ બોલ. દિવસમાં 5 ટેબ્લેટ લેવાની. બરાબર? તમે આટલું કરશો તો તમારા જીવનની અંદર હંમેશા બધું શું થશે? શુભ થશે. શુભનો અર્થ થાય સારું. આપણા જીવનમાં બધું સારું થશે. ચલો હવે આપણે સૃષ્ટિ ચક્રને સમજવાનું છે. આ એક સાયકલમાં તમે બેઠા છો. આ સાયકલની શરૂઆત ક્યાંથી થઈ? સતયુગથી. સૌથી પહેલો યુગ કયો છે? સતયુગ. આપણે એક અહીંયાથી ડ્રામા જોઈએ કે તમે કોઈ પણ ડ્રામા જોયો હશે ને, આજ સુધીમાં ડ્રામા ઘણા બધા જોયા હશે તમે. તો કોઈ પણ ડ્રામા શરૂ થાય ને એટલે ડ્રામાનો સૌથી પહેલો પાર્ટ હોય. તો પહેલા પાર્ટની અંદર શું બતાવવામાં આવે? બધા ખુશ હોય, બધા આનંદમાં હોય, બધા સુખી હોય અને બધા સંપન્ન હોય. ત્યાં કોઈ પણ પ્રકારની કમી હોય નહીં. કોઈ પણ ડ્રામા શરૂ થાય એટલે બહુ સરસ રીતે ડ્રામા શરૂ થાય. તો આ પહેલો એપિસોડ છે. આપણે બધા ડ્રામામાં છીએ. તો સૌથી પહેલો એપિસોડ અહીંથી શરૂ થયો. આનું નામ છે સતયુગ. અત્યારે આપણે બધાને સતયુગમાં આવવાનું છે. ભલે કલયુગમાં હોય, દ્વાપરમાં હોય કે ત્રેતામાં હોય, પણ બધાને ક્યાં અત્યારે આવવાનું છે? સતયુગમાં. બેઠવાનું ત્યાં જ છે, પણ અહીંયા આપણે મનથી અહીંયા છીએ. આપણે બધા સતયુગમાં. હવે તમને બધાને ખબર છે કે જ્યારે આ સૃષ્ટિની શરૂઆત થઈ તો શરૂઆતમાં જે સતયુગ પહેલામાં બતાવવામાં આવ્યું છે ને, તો સૃષ્ટિમાં સૌથી પહેલો સમય હતો. બધાનું ધ્યાન અહીંયા.
સૃષ્ટિમાં સૌથી પહેલો સમય હતો, એનું નામ હતું સતયુગ. તો સતયુગની અંદર શું હતું? સતયુગની અંદર એટલું બધું સુખ હતું, શાંતિ હતી, પ્રેમ હતો, આનંદ હતો, સુખ હતું. આપણે બધા અહીંયા એક સ્ટારને જોયો છે ને? તમને પહેલા દિવસે બેને સમજાવ્યું હતું કે તમારા બધાની આત્મા ક્યાં રહે છે? ઊભો રહે બસ. તમારા બધાની આત્મા ક્યાં રહે? અહીંયા. આને શું કહેવાય? ભ્રકુટી. તો ભ્રકુટીની વચ્ચે આપણે બધાની આત્મા બેઠેલી છે. હવે આ યુગમાં જ્યારે આપણે બધા હતા ત્યારે આપણી આત્મા કેવી હતી? આપણી આત્મામાં 7 વેલ્યુઝ હતા. તમને 7 વેલ્યુઝ શીખવાડ્યા હતા બેને? 7 વેલ્યુઝ કયા કયા હતા? સાત વેલ્યુઝ. કૃષ્ણમ આવી રીતે ઉભો રે બકા, આમ. વાહ, આમ. 7 વેલ્યુઝ કયા? બોલો. પ્રેમ. બોલો આગળ, તમે બોલો. પ્યોરિટી, લવ, પીસ. પીસમાં શાંતિ આવી ગઈ. શક્તિ, પછી એના પછી આનંદ. વાહ, સરસ. પછી સુખ. પછી એક જ બાકી રહ્યું, નોલેજ, જ્ઞાન, નોલેજ. શાંતિ આવી ગયું. આ 7 વેલ્યુઝ તમને શીખવાડ્યા હતા ને? આ 7 વેલ્યુઝ આપણા બધાની અંદર આ સમયમાં આપણે હતા ને, નાટકના પહેલા એપિસોડમાં. આનું નામ શું છે? સતયુગ. આ પહેલા એપિસોડમાં જ્યારે આપણે બધા હતા ત્યારે આપણી અંદર આ બધા જ વેલ્યુઝ હતા. આપણે બધા બહુ સુખી હતા, ખુશીમાં હતા, આનંદમાં હતા. તમને ખબર છે સતયુગમાં આપણે બધા હતા ને ત્યારે આપણે ક્યાં રહેતા હતા? એ ખબર તમને? સોનાના મહેલમાં રહેતા હતા. ક્યાં રહેતા હતા? સોનાના મહેલમાં રહેતા હતા. એટલું બધું ત્યાં સુખ હતું, ત્યાં એટલી બધી શાંતિ હતી. પછી આટલા નાના તમારા જેવા પ્રિન્સ અને પ્રિન્સેજ હતા, રાજકુમાર અને રાજકુમારી હતા, જે ગાર્ડનની અંદર પિકનિકમાં જાય, ફરવા માટે જાય, બધી જગ્યાએ જ્યાં પણ ફરે ને એની પાસે એક પવિત્રતાનો તાજ હતો. અત્યારે આપણી પાસે જે આ ઊભું છે આનું નામ શું છે તમને ખબર છે? કૃષ્ણ. તો સતયુગમાં કૃષ્ણ હતો. આજે આપણે અત્યાર સુધી ફોટામાં કૃષ્ણ જોતા હતા ને, કૃષ્ણને ફોટામાં જોતા હતા, તો એ કૃષ્ણ, લાઈવ કૃષ્ણ આ યુગમાં હતું. આ પહેલા એપિસોડની અંદર શ્રી કૃષ્ણની એ રાજધાની હતી. ત્યાં કૃષ્ણ છે એ રમતા હતા, કૃષ્ણ રાસલીલા કરતા હતા, ખેલપાલ કરતા હતા. આ દરેક કર્મલીલા છે એ કૃષ્ણની કયા યુગમાં ચાલતી હતી? સતયુગમાં. એટલે બધા જ પ્રકારનું અહીંયા સુખ હતું. સુખ, શાંતિ, આનંદ, પવિત્રતા, શક્તિ, જ્ઞાન, ગુણ બધું જ આ દુનિયાની અંદર હતું. એટલે આપણે દુઃખી હતા. આપણે અહીંયા ભગવાનને યાદ કરતા નહોતા. કેમ? કારણ કે આપણે સુખમાં હતા. સુખમાં કોઈ ભગવાનને યાદ કરે? કલયુગવાળાનું ધ્યાન સતયુગમાં. આ કોણ છે? કૃષ્ણ છે. તો સતયુગની અંદર કોનું રાજ્ય હતું? શ્રી કૃષ્ણનું. શ્રી કૃષ્ણના જીવનમાં 16 કલા હતી. 16 કલા. ગાવું કલા છે, બોલવું કલા છે, વાંચવું કલા છે, લખવું કલા. આ બધી કલાઓ છે. વાંસળી વગાડવી, બાંસુરી વગાડવી કલા. આ બધી કલાઓ આ દુનિયામાં આપણા બધા પાસે હતી. એટલે આપણે બધા કેવા હતા? સંપૂર્ણ અને સંપન્ન આત્માઓ હતા. કોઈ પણ પ્રકારની કમી નહોતી. હવે તમને બધાને ખબર છે આ યુગમાં જ્યારે આપણે બધા હતા ને ત્યારે વાઘ અને બકરી બંને સાથે બેસીને પાણી પીતા હતા. વાઘ, બકરી. હવે એ બંને છે એકબીજાના દુશ્મન છે. એકબીજાને જોવે તો શું કરે? ખાઈ જાય. તો ત્યાં બંને પ્રેમથી રહેતા હતા. હવે વિચારો કે પ્રાણીમાં એટલો પ્રેમ હતો તો પછી માણસમાં કેટલો પ્રેમ હશે? ત્યાં કેટલી ખુશી હશે, કેટલો આનંદ હશે? તો આ સતયુગની અંદર આપણે બધા એટલા સુખી હતા. એટલે એવું કહેવાય છે સુખ શાંતિથી ધીરે ધીરે આપણે બધા નીચે આવ્યા. સતયુગ એ 1250 વર્ષનો યુગ હતો. કેટલા વર્ષ? 1250 વર્ષ. 1250 વર્ષ સુધી શ્રી કૃષ્ણનું રાજ્ય સતયુગમાં ચાલ્યું. કેટલા વર્ષ? 1250 વર્ષ. હવે 1050. હવે સતયુગ 1250, 1050 નહીં,
સતયુગની અંદર જ્યારે શ્રી કૃષ્ણ હતા તો બધા જ પ્રકારનું સુખ હતું, બધા જ પ્રકારની શાંતિ હતી, કોઈ કમી નહોતી. ધન ધાન્ય બધાથી બધા આત્માઓ સુખી હતા, બધી જ કલાઓ હતી, એટલે આપણે ભગવાનને યાદ નહોતા કરતા. હવે શ્રી કૃષ્ણ છે એના 8 જન્મ થયા સતયુગની અંદર. કેટલા જન્મ થયા? કૃષ્ણના 8 જન્મ. એટલે આપણે બધા શું મનાવીએ છીએ? જન્માષ્ટમી. જન્માષ્ટમી મનાવીએ છીએ ને. 8 જન્મ સુધી શ્રી કૃષ્ણનું રાજ્ય ચાલ્યું એટલે જન્માષ્ટમી. તમને ખબર છે તમે બધા જ એ સતયુગમાં હતા. આજથી 5000 વર્ષ પહેલાંની આપણે કહાની સાંભળીએ છીએ. પહેલો એપિસોડ જેનું નામ હતું સતયુગ, એમાં આપણે બધા જ સતયુગમાં હતા. પણ આપણે બધા કેવા હતા? પ્રિન્સ અને પ્રિન્સેજના રૂપમાં હતા, બહુ નાના નાના હતા. એટલે આજથી 5000 વર્ષ પહેલાં આપણે જવાનું છે. જો આવા આપણે બધા હતા, કેટલા મસ્ત છે પ્રિન્સ પ્રિન્સેજ. દેખાય તમને? કોને બનવું છે આવું? આવું પ્રિન્સ પ્રિન્સેજ કોને બનવું છે? વાહ, સરસ. જેને બનવું હોય ને એ ધ્યાનથી સાંભળશે. से बुलाया है। જો अच्छा ठीक है, કેટલો चलो। મસ્ત દેખાય છે પ્રિન્સ. एक बात बताओ, माताजी है कहाँ? माता श्री राजमहल के आंगन में જો है। આવો આપણો મહેલ अच्छा, હતો, चलो પછી આ हमें भी ગાર્ડનમાં एक આપણે बात ફરતા पूछना હતા. है। તમે જુઓ, हाँ, એ વિઝ્યુલાઇઝ कृष्णा, કરો, हमें भी તમે पूछना જેમાં है। હતા. चलो। माता श्री, आपने हमें किस लिए बुलाया है? हाँ माता श्री, बताएं किस लिए बुलाया है? बच्चों, आज मैं आप सबको बहुत सारी बातें बताऊंगी। जी माता जी। चलो उस कुर्सी पर बैठ जाओ। जी माता जी। देखो, अब आप सभी बड़े हो रहे हैं, इसलिए अब आप दोनों को गुरुकुल जाना है शिक्षा प्राप्त करन। वहाँ आपके मित्र भी जाएंगे। जी माता जी। तो विमान तैयार है, अब वहाँ जाने की तैयारी करो। जी माता जी। कृष्ण गुरुकुल में बहुत आनंद आएगा। हाँ, हम वहाँ खेल खेल में पढ़ाई पढ़ेंगे। कृष्णा, अब चलो विमान के पास। हाँ चलो, हमारे मित्र गुरुकुल पहुँच गए होंगे। चलो विमान में बैठते हैं। हाँ चलो। कृष्णा, हम गुरुकुल में क्या क्या पढ़ेंगे? हम गुरुकुल चित्रकला, राज्य कारोबार और बहुत कुछ सीखेंगे। लो, हम गुरुकुल पहुंच गए। देखो, सभी बैठकर पढ़ रहे हैं। हाँ चलो। बच्चों, देखो, यहाँ राज्य वंश होने के कारण हम हर जन्म राजाई की रॉयल्टी में बिताते हैं। यहाँ हम सर्व संपत्ति से संपन्न हैं। आओ चलो, आपके गुरुजी आज चित्रकला की विद्या सिखाएंगे। हाँ, आओ चले। हाँ। बच्चों, सतयुग की मुख्य विषय पेंटिंग विद्या है, जो बहुत सहज है। आप सभी यहां खेल खेल में पढ़ेंगे और कल हम आपको राजधानी का ज्ञान देंगे। आज जाकर अभ्यास करो। जी गुरुजी। चलो मित्र, हम चित्रकला बनाते हैं। हाँ चलिए। वाह, कितना सुंदर पेंटिंग है। ये प्राकृतिक दृश्य ही। आओ चलो देखें। सखी, सतयुग की मुख्य विषय पेंटिंग विद्या है। हाँ सखी। सखी, पेंटिंग बनाना कितना आसान है। हाँ, सचमुच। सखी, कल गुरुजी हमें राजधानी। अच्छा, चलो इस फूलों की बगिया में चलते हैं। हाँ चलो। फूलों के बीच सबके ઓમ શાંતિ.
બધા ક્યાં પહોંચી ગયા હતા? ક્યાં ગયા હતા તમે બધા? મનથી ક્યાં ગયા હતા? સતયુગમાં. તો આપણે બધા મનથી અત્યારે સતયુગમાં છીએ, કૃષ્ણની દુનિયામાં છીએ. ત્યાં શું હતું? ચિત્રકલા, નૃત્ય કલા, સંગીત કલા. આપણે એ જ ભણવાનું, બીજું કંઈ ભણવાનું નહીં. કેટલી બધી મજા આવશે ત્યાં. પણ એ આપણે ત્યાં જવા માટે શું કરવું પડશે? અહીંયાથી આપણે બધા વેલ્યુને ધારણ કરવા પડશે. આપણી અંદર જેટલા વેલ્યુ વધારે આવશે એમ આપણે બધા સતયુગની અંદર ઊંચી પોસ્ટ એટલે સારામાં સારી ડિગ્રી આપણને ત્યાં મળશે. તો અહીંયા આપણે સારા ગુણોને જીવનમાં ધારણ કરવા પડશે. તો હવે આ ડ્રામાનો બીજા એપિસોડમાં આપણે જઈએ છીએ. પહેલા એપિસોડ આપણો પૂરો થયો, 1250 વર્ષનો પહેલો યુગ, સતયુગ અહીંયા પૂર્ણ થયું. હવે આપણે બીજા એપિસોડની અંદર જઈએ છીએ. તો બીજા એપિસોડમાં બીજો યુગ શરૂ થયો. જેના જીવનની અંદર કયા વેલ્યુઝ હતા તમને ખબર છે? શ્રી રામજીના જીવનમાં શું હતું? શ્રી રામજીના જીવનમાં શું હતું ખબર છે કોઈને? શું હતું? વાહ ભાઈ વાહ, એકવાર તાળી પાડો બધા. કેટલું સરસ કીધું એમણે. માતા પિતાની આજ્ઞાનું પાલન કરતા હતા. મર્યાદા પુરુષોત્તમ આપણે શ્રી રામને કહેતા હતા ને, મર્યાદા પુરુષોત્તમ. તો આપણે શ્રી રામ જેવા બનવું છે. અહીંયા કોણ બનાવ્યું? આ કોણ ઊભું છે તમને ખબર છે? આ શ્રી રામ છે. શ્રી રામના પોઝમાં ઊભા રહ્યો, આવી રીતે બકા, શ્રી રામના પોઝમાં. વાહ ભાઈ વાહ. તો શ્રી રામ છે એ એની માતા પિતાનું હંમેશા આજ્ઞાનું પાલન કરતા હતા. તો આપણે પણ શું કરવું જોઈએ? આપણે શું કરવું જોઈએ? માતા પિતાની આજ્ઞાનું પાલન. હવે આપણે જ્યારે ત્રેતા યુગમાં હતા ને, તમને ખબર છે આપણે બધા ત્રેતા યુગમાં હતા એટલે આપણે ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા માટે જતા હતા. તો ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા જતા હતા તો ગુરુ છે એક ઝાડની નીચે બેસીને આપણને શિક્ષા આપતા હતા. અને ગુરુના આશ્રમની અંદર આપણે બધું શીખતા હતા. ત્યાં ગયા પછી આપણે બધી જ સેવાઓ કરતા હતા અને એ ગુરુના જીવન દ્વારા આપણે પ્રેરણા લેતા હતા. એના જીવનના એક એક કર્મ સાથે આપણે આપણા જીવનની સરખામણી કરતા. એના કર્મથી આપણે આપણા જીવનમાં શીખતા હતા. એટલે એ કર્મ આપણા જીવનની અંદર આવતું હતું. એટલે આપણું જીવન પણ કેવું હતું? ત્યાં શ્રેષ્ઠ જીવન હતું. હવે શ્રી રામનું એક સ્વપ્ન હતું. આપણા ગાંધીજીનું પણ એક સ્વપ્ન હતું ને. શું સ્વપ્ન હતું? આપણા દેશને આઝાદ કરવાનું, ભારતને શું બનાવવાનું? રામ રાજ્ય બનાવવાનું. ભારતને રામ રાજ્ય બનાવવું એ આપણા ગાંધીજીનું સ્વપ્ન હતું. તો હજી આપણો દેશ ભારત એ રામ રાજ્ય આપણા દેશમાં આવ્યું નથી. રામ રાજ્ય કોને કહેવાય? રામ રાજ્ય કોને કહેવાય? જ્યાં પ્રેમ હોય, જ્યાં શાંતિ હોય, જ્યાં સુખ હોય, જ્યાં ખુશી હોય, આનંદ હોય અને બધા જ લોકો આપસમાં એક મત બનીને ચાલે, એકબીજાને સહયોગ આપે, તો એ દુનિયાને શું કહેવાય? રામ રાજ્ય. તો આપણે રામ રાજ્ય બનાવવાનું છે. તો રામ રાજ્ય બનાવવા માટે આપણે બધા શું કરીશું? આપણે બધા શું કરીશું? એકબીજાને સહયોગ આપીશું, એકબીજાને ખુશી આપીશું, એકબીજાને આપણે હેલ્પ કરીશું. આપણે આપણા જીવનની અંદર બધા વેલ્યુઝને ધારણ કરીશું તો આપણા જીવનમાં રામ રાજ્ય આવશે. તો સતયુગ પછી બીજો યુગ આવ્યો, એનું નામ શું છે? અત્યારે કયા યુગમાં છીએ આપણે બધા? ત્રેતા યુગનો સમય કેટલો છે તમને ખબર છે? સતયુગનો સમય કેટલો હતો? 1250. તો ત્રેતા યુગનો સમય પણ એટલો જ છે. કેટલો? વાહ, સરસ. આનો સમય પણ 1250 વર્ષનો છે. આ યુગમાં આપણે બધા હતા ને ત્યારે આપણે પૂજા પાઠ ભક્તિ કંઈ પણ નહોતા કરતા. ભગવાનને યાદ પણ નહોતા કરતા. કેમ નહોતા કરતા ખબર છે? ખબર છે કેમ નહોતા કરતા? કારણ કે આપણું જીવન કોના જેવું હતું? રામ જેવું હતું. આપણું જીવન શ્રી કૃષ્ણ જેવું હતું, રામ જેવું હતું. એટલે આપણે ભગવાનને યાદ કરવાની જરૂર હતી નહીં. એટલે આ યુગમાં આપણે હતા ને બીજા એપિસોડમાં, ત્યારે પણ આપણા જીવનમાં ખૂબ સુખ હતું, શાંતિ હતી, ખુશી હતી. એટલે આપણે બધા સંપન્ન આત્માઓ હતા. આપણે નાના નાના રાજકુમાર રાજકુમારીઓ હતા. આપણે ઋષિ પાસે જ્ઞાન લેવા જતા હતા, વિદ્યા પ્રાપ્ત કરતા હતા અને ખૂબ સુંદર રીતે આપણું જીવન પસાર થતું હતું. હવે એમ કરતાં કરતાં ત્રેતા યુગના 1250 વર્ષનો સમય પૂરો થયો. 1250 વર્ષ અહીંયા આપણા પૂરા થયા. હવે આ સાયકલ છે ફરી પાછો આગળ ચાલ્યું. જેમ ડ્રામામાં પહેલો એપિસોડ આપણે જોયો, આ બીજો જોયો, હવે આપણે ત્રીજા એપિસોડમાં આવ્યા. ત્રીજો એપિસોડ છે, આ યુગનું નામ શું છે? કયા યુગમાં આપણે બધા આવ્યા? વાહ ભાઈ વાહ. શિવ કયા યુગમાં આવ્યો? શિવ ઊભો થઈ જાય. શિવ દ્વાપર યુગમાં આવ્યો. હવે આપણે દ્વાપર યુગની અંદર આવ્યા. તમને બધાને ખબર છે દ્વાપર યુગમાં આવ્યા પછી શું થયું?
કે અહીંયા આપણા સતયુગ અને ત્રેતાયુગના 1250 વર્ષ પૂરા થયા. એટલે ટોટલ કેટલા થયા? 1250 પ્લસ 1250 એટલે કેટલા વર્ષ થયા? 2450 ના થાય, 1500 ના થાય. કઈ સ્કૂલમાં ભણ્યા હતા? 2500 વર્ષ થયા. 1550 ના થાય, બે જા નીચે. કેટલા વર્ષ થયા? 2500 વર્ષ. આપણા 2500 વર્ષના 2 એપિસોડ પૂરા થયા. તમે બધા ધ્યાન આપજો, હું છેલ્લે બધાને પૂછીશ. હવે આપણે કયા એપિસોડમાં આવ્યા? 3જા એપિસોડમાં. આનું નામ શું છે? નામ શું છે? દ્વાપર યુગ. હવે જ્યારે આપણે બધા દ્વાપર યુગની અંદર આવ્યા તો અહીંયાથી આપણે બધાએ ભગવાનને યાદ કરવાનું શરૂ કર્યું. શું કામ? થોડું થોડું દુઃખ આવી ગયું. આપણા જીવનમાં સૌથી પહેલો વિકાર આવ્યો, સૌથી પહેલો વિલન આવ્યો, વિલનની એન્ટ્રી થઈ. આ 2 યુગની અંદર આપણામાં વિલન નહોતો. જેમ પેલું નાટક તમે જોયું ને, નાટકની શરૂઆત થાય એટલે બધા ખુશીમાં હોય, આનંદમાં હોય, ત્યાં એક્ટરો ઓછા હોય. બધા એક્ટરોને એક સાથે બતાવવામાં આવે કોઈ પણ નાટકમાં? નહીં. સૌથી પહેલા કોને બતાવવામાં આવે નાટકમાં? હીરો. તો સતયુગના હીરો કોણ છે? કૃષ્ણ. પછી ત્રેતાયુગના હીરો કોણ છે? વાહ ભાઈ વાહ, તમે તો બહુ ઇન્ટેલિજન્ટ છો. હવે શ્રી કૃષ્ણ અને શ્રી રામ આ બંને હીરો હતા. એની અંદર બધા જ વેલ્યુ, દરેકની એન્ટ્રી થાય તો સૌથી પહેલા હીરો બતાવવામાં આવે. તો દરેક વ્યક્તિ હીરોને કેમ જોતા હોય? એની એક્શન જોવે, એના ડાયલોગ જોવે, દરેકનું ધ્યાન હીરો ઉપર હોય. કેમ? એ સરસ દેખાય એટલે. તો સતયુગની અંદર કૃષ્ણ હીરો કેટલા સરસ દેખાતા હતા. તો આપણે એને ફોલો કરવાના ને, આપણે હીરો જેવા બનવું છે ને. હવે આમાંથી હીરો જેવા કોને બનવું છે? વાહ ભાઈ વાહ, બધાને બનવું છે. તો હીરો જેવા બનવું હોય તો શ્રી કૃષ્ણની અંદર જે એક્ટિવિટી હતી, એના જે ગુણ હતા, એના જે વેલ્યુઝ હતા, એ આપણે જીવનમાં ધારણ કરીએ તો હીરો જેવા બનીએ ને. વાહ, સરસ. તો આપણે ડ્રામાનો પહેલો એપિસોડ જોયો, એની અંદર ડ્રામા શરૂ થયો, હીરો બતાવ્યા. પછી એની સાથે થોડી આત્માઓ બતાવી, એટલે થોડા થોડા લોકોને બતાવ્યા. પછી ડ્રામા થોડોક આગળ વધ્યો એટલે બીજા હીરો બતાવ્યા, એ શ્રી રામ હતા. એની સાથે બીજા થોડા લોકોને આપણે જોયા. એટલે ડ્રામાની અંદર એન્ટ્રી વધતી ગઈ. 3જા એપિસોડમાં આવ્યા ને એટલે એનાથી વધારે એન્ટ્રી વધી. એમાં હા, 3જા એપિસોડમાં આવ્યા ને એટલે સૌથી પહેલા અહીંયા એક વિલન આવ્યું. નાટક અડધું થાય એટલે એમાં કોની એન્ટ્રી થાય? વિલન. વિલન આવીને શું કરે? હા, વિલનનું કામ શું? બધાને મારે, હેરાન કરે, પરેશાન કરે, દુખી કરે. એ વિલન કામ કરે ને. તો આ યુગમાં, આ એપિસોડમાં આપણે બધા આવ્યા ને તો આપણા જીવનમાં વિલન આવ્યો. તમને ખબર છે કયો વિલન આવ્યો? ખબર કોઈને? વાહ ભાઈ વાહ, એને જવાબ આપ્યો રાવણ. રાવણ 10 માથાવાળો નહીં, 10 માથાવાળો રાવણ નહીં. રાવણ કોને કહેવાય? જે ગુસ્સો કરે તો આપણે શું કહીએ? જો એની અંદર રાવણ આવ્યો. હા, ગુસ્સો કરે એટલે રાવણ આવ્યો. કોઈ લોભ કરે તો રાવણ આવ્યો. કોઈ મસ્તી કરે તો હા. તો આ યુગની અંદર રાવણની એન્ટ્રી થઈ. સૌથી પહેલો વિકાર આપણા જીવનમાં આવ્યો આ બોડી કોન્શિયસ. અહીંયા આપણે બધા શું સમજતા હતા? આપણે એક સ્ટાર છીએ, એક આત્મા છીએ. અહીંયા આવ્યા પછી આપણને ખબર પડી આપણે શરીર છીએ. દેહના ભાનમાં આવ્યા. દેહના ભાનમાં આવ્યા એટલે દેહના અભિમાનમાં આવ્યા. પછી કોને યાદ કર્યા આપણે બધાએ? ભગવાનને. પછી ભગવાને ઉપરથી શું કર્યું? એક એક પૈગંબરને મોકલ્યા, ધર્મ પિતા. દ્વાપર યુગની અંદર કોણ આવ્યા? અહીંયા આપણને કોણ દેખાય છે? આ કોણ છે? ધર્મ પિતા. એક એક ધર્મ પિતા દુનિયાની અંદર આવ્યા. સૌથી પહેલા ધર્મ પિતા કોણ આવ્યા ખબર છે તમને? ના, છત્રપતિ શિવાજી નહીં, ના ના, મહારાણા પ્રતાપ નહીં. સૌથી પહેલા કયા ધર્મની સ્થાપના થઈ? ના, એ તો હિન્દુ ધર્મ તો હતો. હા, ના, મુસ્લિમ. સૌથી પહેલા ઇબ્રાહિમ આવ્યા. ઇસ્લામ ધર્મની સ્થાપના થઈ. પછી એના પછી કોણ આવ્યા? ગૌતમ બુદ્ધ. બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ. પછી ઈસુ ખ્રિસ્ત આવ્યા. કયો ધર્મ આવ્યો? ક્રિશ્ચિયન ધર્મ. પછી આદિગુરુ શંકરાચાર્ય. પછી અલગ અલગ ધર્મ આવ્યા. અને એમ કરતાં કરતાં કેટલા બધા ધર્મો આ દુનિયામાં આવ્યા. પણ તોય જીવનમાં શાંતિ આવી? દુઃખ અશાંતિ વધવા લાગ્યું. દ્વાપર યુગની અંદર ધર્મ પિતા આવ્યા, ધર્મનો સંદેશ આપ્યો, પણ ધર્મનું અનુકરણ કર્યું નહીં. એટલે જીવનમાં શાંતિ આવી. અહીંથી આપણું જીવન કેવું બની ગયું? દુઃખી, અશાંત, ટેન્શન. ધીરે ધીરે શરૂઆત થઈ. બરાબર? કયો એપિસોડ છે આ? શું નામ છે એનું?
સરસ. હવે આપણે ચોથા એપિસોડમાં જઈ રહ્યા છીએ. ચોથો એપિસોડ આવ્યો, કઈ બાજુ જવાનું? ચોથો એપિસોડ કઈ બાજુ આવશે? વાહ ભાઈ વાહ. ચોથો યુગ કયો આવ્યો? આપણે બધા અત્યારે ક્યાં છીએ? કલયુગમાં કેટલા વિલનો આવ્યા? કલયુગમાં ખબર છે તમને? બધાને ખબર હશે. કલયુગમાં શું કરે છે બધા? કલયુગમાં શું કરે બધા? હા, શેનું વ્યસન કરશે? બીજું શેનું વ્યસન? હા, પછી શું કરશે? મોબાઈલ. વાહ, આમ દેખાડો દેખાડો. આ બધાને સૌથી મોટું વ્યસન છે આના હાથમાં, આ બાજુ રાખ. સૌથી મોટું વ્યસન કયું છે આજે? આનાથી શું નુકસાન થાય? આપણા આંખો ખરાબ થાય, આપણું મન ખરાબ થાય, આપણું મગજ ખરાબ થાય. તો અને આ જો આ કયું વ્યસન છે? સિગરેટ પીવાથી શું થાય? હા, ફેફસા ખરાબ થાય. વાહ ભાઈ વાહ. પકડો. તમને બધાને આટલું બધું જ્ઞાન છે? વાહ, સરસ. હવે આપણે બધા કયા એપિસોડમાં છીએ? કલયુગની અંદર, ચોથા એપિસોડમાં. તો અહીંયા એવું બતાવવામાં આવ્યું છે કે આ દુનિયાની અંદર એટલી બધી તમો પ્રધાનતા વધી ગઈ, માણસ એકબીજાનું ખૂન કરવા લાગ્યો, અહીંયા દુઃખ વધ્યું, અશાંતિ વધી, તમો પ્રધાનતાની અંદર અલગ અલગ વ્યસનો આવી ગયા, બધા જ વિકારો આ દુનિયાની અંદર આવી ગયા. આ પ્રેક્ટિકલ દ્રશ્ય છે. આજે દુનિયામાં તમને જે દેખાઈ રહ્યું છે ને, એ પ્રેક્ટિકલ એનું દ્રશ્ય બતાવ્યું. ચારે બાજુ કલયુગનો પ્રભાવ છે. ચારે બાજુ લોકો મનથી દુઃખી છે, તો ચારે બાજુ લોકો ટેન્શનમાં છે. ભલે મોટા મોટા બંગલાની અંદર રહેતા હોય, પણ તોય ગોળી ઊંઘવાની ખાય છે, ત્યારે જ એને ઊંઘ આવે છે. તમારે બધાને ઊંઘ આવવા માટે કોઈ પ્રોબ્લેમ ખરો? કોઈને ગોળી ખાવી પડે છે અત્યારે? ટેન્શન થાય છે તમને ભણવાનું? કોઈને ટેન્શન નથી? વાહ ભાઈ વાહ. તો તમે કલયુગમાં નથી. તો હવે આ કલયુગની અંદર આપણા જીવનની અંદર દુઃખ અને અશાંતિ આવી ગઈ. એટલે આપણે બધા સહારો શોધતા હતા કે કોઈ એવો સારો સહારો આપણને આપે, કોઈ સારું માર્ગદર્શન આપણને આપે, કોઈ એવી સારી એડવાઇસ આપણને આપે કે આપણે આ દુનિયામાંથી મુક્ત થઈએ. આવું આપણે બધા વિચારતા હતા. એટલે આ તમારો વિચાર છે ને ભગવાન પાસે પહોંચી ગયો. ભગવાન પાસે તમારો સંકલ્પ પહોંચી ગયો. એટલે ભગવાને શું કર્યું? અમારા જેવા બહેનોને નિમિત્ત બનાવ્યા. વ્હાઈટ કપડાવાળા બહેનો છે ને, એ ભગવાનના ફરિશ્તા છે. એ આવીને તમને ભગવાનનો સાચો સંદેશ આપી રહ્યા છે. અત્યારે તમે જે સ્થાન ઉપર બેઠા છો એનું નામ છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. આ વિદ્યાલયની અંદર તમને શીખવવામાં આવે છે કે નર એવી કરણી કરે તો શ્રી નારાયણ બની શકે. આપણે જો સારું કર્મ કરતા શીખી જઈએ તો કોના જેવા બનીશું? સારું કર્મ કરીશું તો કોના જેવા બનીશું? રામ જેવા. કોને કોને રામ ને કૃષ્ણ જેવા બનવું છે? કોને કોને બનવું છે? તમારે નહીં બનવું? તો આ બધું છોડશો તો બનશો ને? આને છોડવું પડશે ને? તો આજથી સંકલ્પ કોણ કરશે કે ભાઈ અમે વધારે મોબાઈલ જોઈશું નહીં? તું નથી જોતો? બોર્ડ આવ્યો. જેટલી જરૂર છે ને એ આપણે ભણવામાં જેટલું કામ છે, જેટલું આપણને ભણવામાં યુઝ થાય છે, બહુ જરૂરી છે તો મોબાઈલને અડવાનું, બાકી મોબાઈલને અડવાનું નહીં. મોબાઈલ કોણ નહીં જોવે આજથી? વાહ ભાઈ વાહ. એના માટે તાળી પાડજો. આટલું નાનું બાળક છે, તમે જુઓ. ઊભો થઈ જજે, ઊભો થઈ જા બકા. જો આટલો નાનો એવું કે છે કે હું મોબાઈલ લઈશ નહીં. જોયું તમે એને? મોબાઈલ નહીં લે ને હવે? વાહ ભાઈ વાહ, કેટલો ડાયો છે, તમે જુઓ તો ખરા. જો એ મોબાઈલ નહીં લે તો પછી કોના જેવો બની જશે સતયુગમાં? કૃષ્ણ જેવો. તાર કૃષ્ણ બનવું છે ને, તો એ કૃષ્ણ બની જશે. હવે કૃષ્ણ કોને કોને બનવું? તો પછી આ બધું છોડી દેવું પડશે ને. આજથી સંકલ્પ કરો કે અમે આવું ક્યારેય લઈશું. પછી ગુસ્સો કરીશું, મમ્મી કે એમ કરીશું, મમ્મી પપ્પાની આજ્ઞાનું પાલન કરીશું. વાહ ભાઈ, આ તો બધા સતયુગમાં જવાવાળા થઈ ગયા. લો, તો સતયુગમાં સંખ્યા વધી જવાની હવે, હે ના? બધે કૃષ્ણ બની જશે હવે સતયુગની અંદર. તો હવે આપણે બધા જ્યારે ભગવાનની શિક્ષા પ્રાપ્ત કરી, બ્રહ્માકુમારી વિદ્યાલયની અંદર આપણે આવ્યા, તો આપણે જ્યારે વિદ્યાલયમાં આવ્યા એટલે સૌથી પહેલાં આપણને જ્ઞાન કયું મળ્યું? આપણે બધા કોણ છીએ? આત્મા છીએ. આત્માના પિતા કોણ છે? સુપરસ્ટાર. એનું નામ શું છે? વાહ ભાઈ વાહ, શિવ બાબા. કોના છે શિવ બાબા? તારા છે? એવું કે છે મારા છે. એના એકના જ છે ને? બધાના છે. શિવ બાબા કોના છે? બધાના શિવ બાબા છે. હવે શિવ બાબાને યાદ કરીશું તો શું થશે? શિવ બાબાને યાદ કરીએ તો શું થાય? હા,
બાબા સાથે ફ્રેન્ડશીપ કરવાની. અને બાબા સાથે ફ્રેન્ડશીપ કરીશું તો ક્યાં જઈશું આપણે બધા? ક્યાં જઈશું? સતયુગમાં. વાહ ભાઈ વાહ. હવે જો આપણે બધાને સતયુગમાં જવું હોય તો બાબા સાથે ફ્રેન્ડશીપ કરવી પડે, બાબાને રોજ યાદ કરવા પડે. હવે આપણે આ 4 યુગમાંથી પસાર થયા, આપણે છેલ્લા યુગમાં આવ્યા. આનું નામ શું છે? નહીં, કલયુગમાંથી પાછા આવી ગયા. આ કયા યુગમાં? સંગમ યુગ ઊભો થાય. અત્યારે આપણે કયા યુગમાં છીએ? સંગમ યુગમાં. કલયુગમાં નથી. તમે બધા કલયુગમાં નથી. તમે બધા ક્યાં આવી ગયા? આ સંગમ યુગમાં આવ્યા. હવે સંગમ યુગની અંદર શિવ બાબા રોજ આપણને ભણાવી રહ્યા છે. શું ભણાવે છે બાબા તમને? બાબા શું રોજ ભણાવે છે તમને? વાહ ભાઈ વાહ. જો શાંતિ રાખવાની, ગુસ્સો નહીં કરવાનો, મમ્મી પપ્પાની આજ્ઞાનું પાલન કરવાનું, રોજ ટાઈમસર સ્કૂલે જવાનું, ટાઈમસર હોમવર્ક કરવાનું, આ બધું કોણ ભણાવે છે અત્યારે આપણને? શિવ બાબા. હવે આ જ્ઞાન આપણી પાસે આવશે તો એને ધારણ કરવા માટે બાબાએ આપણને શું શીખવાડ્યું? મેડિટેશન. શું કરવાનું રોજ? મેડિટેશન. મેડિટેશન કેવી રીતે કરવાનું? મેડિટેશન કેવી રીતે કરવાનું ખબર છે તમને? ઊંડો શ્વાસ લેવાનો, ધીરે ધીરે છોડવાનું. આપણું મન છે ને, મનને આપણે શિવ બાબા પાસે લઈ જવાનું. આપણે 1 મિનિટ શિવ બાબા પાસે બધાને જવાનું છે. હો, હું જેમ કહું ને એમ તમારે બધાને કરવાનું. બધા શાંતિથી બેસી જાઓ. આપણે સંગમ યુગમાં છીએ અત્યારે. મેડિટેશન કરવાનું, બાબા પાસે જવાનું છે. બરાબર? એકદમ શાંતિથી મારી સામે ધ્યાન. 1 મિનિટ બધા શાંતિમાં બેસી ગયા. હવે મનમાં એક સંકલ્પ કરો, હું એક સ્ટાર છું. બધાની આંખો બંધ. હું એક સ્ટાર જોવાનો છે. બોલવાનું છે મનમાં, પણ એને જોવાનું છે તમારે. આંખથી નથી જોવાનું, મનથી આંખથી જોવાનું. હું એક સ્ટાર છું. સ્ટાર ક્યાં છે? ભ્રકુટીની વચ્ચે. તમારો જમણો હાથ એને ભ્રકુટી વચ્ચે રાખો. અહીંયા એક સ્ટાર ચમકી રહ્યો છે. હું એક શક્તિશાળી સ્ટાર છું. હું શાંત સ્વરૂપ આત્મા છું. હું શક્તિશાળી આત્મા છું. 7 ગુણોથી સંપન્ન આત્મા છું. હવે હું આત્મારૂપી સ્ટાર આ બોડીમાંથી નીકળી એક પરીનો ડ્રેસ પહેરું છું. એન્જલ ડ્રેસ, સફેદ ડ્રેસ. બધાએ સફેદ ડ્રેસ પહેરી લીધો? બોલવાનું કોઈએ નથી. બધા સફેદ ડ્રેસ પહેરી લો. હવે આકાશમાં ઉડવાનું છે બધાને. આકાશમાં પરીઓ કેમ ઉડે? એક્શન કરો. બધા એક્શન કરો. આકાશની અંદર તમે ઉડી રહ્યા. ધીરે ધીરે સ્લો. આંખો બંધ બધાની. જોવાનું છે મનથી બધાને. તમે આકાશમાં ઉડી રહ્યા છો, ખૂબ ઉપર. આગળ કોઈએ અવાજ કરવાનું નથી, બોલવાનું નથી. એક્શનમાં આકાશમાં ઉડી રહ્યા છો પરીઓની જેમ. વાહ, એક સુંદર પરીની દુનિયા છે. સફેદ પ્રકાશની દુનિયા દેખાય છે તમને? વ્હાઈટ પ્રકાશ. ખૂબ સુંદર આ દુનિયા છે. એકદમ શાંતિ, પ્રેમ, આનંદ. અહીંયા હું આત્મા એકદમ ખુશ છું. હવે ધીરે ધીરે આ પરીનો ડ્રેસ અહીંયા મૂકી હું ચમકતો સ્ટાર એનાથી પણ ઉપર ઉડી રહ્યો છું. એનાથી ઉપર, બ્રહ્માંડથી ઉપર એક લાલ સોનેરી પ્રકાશની દુનિયા, જ્યાં મારા આત્માના પિતા શિવ બાબા બિરાજમાન છે. સુપરસ્ટાર, સર્વશક્તિઓથી સંપન્ન, સર્વગુણોથી સંપન્ન. તમે બધા ભગવાનની સામે છો. ધ્યાનથી જુઓ ભગવાનને. તમારી સામે એક સુપરસ્ટાર છે. ગોલ્ડન રેડ પ્રકાશ. શિવ બાબા. બાબા સાથે વાત કરો. શિવ બાબા, હું તમારું બાળક છું. તમે મારા પિતા છો. હવે પછી હું તમારી આજ્ઞા પર ચાલીશ. હું દરેકને સુખ આપીશ, દરેકને શાંતિ આપીશ.
હું આજ્ઞાકારી બાળક બનીશ. શિવ બાબા ખુશ થઈ રહ્યા છે. હવે બાબા એનો વરદાની હાથ તમારા મસ્તક ઉપર મૂકી રહ્યા છે. તમારો જમણો હાથ માથા ઉપર મૂકો. દરેક પોતાનો જમણો હાથ માથા ઉપર મૂકો. ભગવાન તમને વરદાન આપી રહ્યા છે. સદા સુખી ભવ, સદા ખુશ નસીબ ભવ, સદા સફળતા મૂરત ભવ, સદા વિજયી ભવ. બાબાને હક કરો. વાહ, ભગવાનની દરેક શક્તિ તમારી અંદર આવી રહી છે. હવે શક્તિ લઈ હું આત્મા ધીરે ધીરે નીચે આવી રહી છું. આ શરીરની અંદર પીસ પેલેસમાં, સમર કેમ્પમાં જ્યાં હું બેઠો છું ત્યાં ફરી આવીને બેસી જાઓ. પ્રકૃતિની મધ્યમાં આત્મા બેઠેલી છે. હું એકદમ શાંત છું. ઓમ શાંતિ, ઓમ શાંતિ. બધા ગયા હતા. પરીની દુનિયા સુધી કોણ ગયું હતું? સફેદ ડ્રેસ કોણે કોણે પહેર્યો હતો? પછી બાબાએ શું આપ્યું તમને? કયું કયું વરદાન આપ્યું? હા, પછી 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 સદા ખુશ નસીબ ભવ, પછી સદા સફળતા મૂરત ભવ, પછી સદા વિજયી ભવ. સદાય તમારો વિજય થાય આવું શિવ બાબાએ તમને વરદાન આપ્યું. વેરી ગુડ. બધા બાબા પાસે જઈને આવ્યા ને? બધાને શક્તિ મળી ને? વાહ, સરસ. આપણે કયા યુગમાંથી ગયા હતા બાબા પાસે? કયા યુગમાંથી ગયા હતા? વાહ ભાઈ વાહ, સંગમ યુગમાંથી ગયા હતા. તો પહેલો યુગ કયો હતો? સતયુગમાં કોણ હતું? કૃષ્ણ. પછી બીજો યુગ કયો હતો? સતયુગમાં કેટલા વર્ષ હતા? 1250. પછી બીજો યુગ? બીજો યુગ ત્રેતા યુગમાં કોણ હતા? ત્યાં કેટલો સમય હતો? પછી ત્રીજો યુગ દ્વાપર યુગમાં કોણ કોણ આવ્યું? કયા ધર્મ પિતા આવ્યા? હા, ઇબ્રાહિમ, બુદ્ધ, પછી શંકરાચાર્ય, આદિગુરુ શંકરાચાર્ય. પછી કયા યુગમાં આવ્યા? કલિયુગની અંદર કોનું રાજ્ય આવ્યું? હા, વાહ, રાવણનું રાજ્ય આવ્યું, વિકારોનું રાજ્ય આવ્યું. વિલનો શરૂ થયા ને? દ્વાપરથી વિલનો શરૂ થયા, પણ અહીંયા આવ્યા એટલે તો બધા વિલનો આવી ગયા. બધા જ વ્યસનો આવી ગયા. ટીવી આવ્યું, સિગરેટ આવ્યું, મોબાઈલ આવ્યું, બધું જ આની અંદર આવી ગયું. કલિયુગમાં આપણે કેવા બની ગયા? દુઃખી બની ગયા, શાંત બની ગયા. પછી કોને યાદ કર્યા આપણે? બાબાને. પછી કયા યુગમાં આપણે આવ્યા? વાહ ભાઈ વાહ, સંગમ યુગમાં આવ્યા. સંગમ યુગમાંથી બાબા આપણને ક્યાં લઈ ગયા? આપણે છેલ્લે ક્યાં જઈને આવ્યા? પરમધામ. વાહ, સરસ. પરમધામથી હવે ક્યાં જવાનું આપણે બધાને? વાહ ભાઈ વાહ. હવે ક્લિયર થઈ ગયું તમને? 5 યુગમાં ફરી લીધું તમે બધાએ? પાક્કું ક્લિયર થઈ ગયું? સરસ. હવે એક ગેમ રમવાની છે. તમારા શરીરના કેટલા અંગો છે, કયા કયા અંગો છે એ તમારે બોલવાનું છે. સાંભળ્યું? આ લાઈનમાં ઊભા છે એને બોલવાનું. આપણા શરીરમાં બધાને અલગ અલગ બોલવાનું. એક જે બોલ્યું હોય ને એને બીજાને બોલવાનું નહીં. હું તમને એક્ઝામ્પલ આપું. માની લો 2 આંખો, બરાબર? તું 2 આંખો બોલ્યો એટલે આને બીજું બોલવાનું. આપણા શરીરમાં કેટલા અંગો કયા કયા છે એ બોલવાનું. ચલો સ્ટાર્ટ. હાથ. એક જ હાથ છે? 2 હાથ. ઓકે, વેરી ગુડ. ચલો. 1 મોઢું. વાહ, સરસ. વેરી ગુડ. 2 પગ. વાહ વાહ. 1 નાક. 1 નાક. વાહ, સરસ. 2 કાન. વાહ. 2 આંખો. 2 આંખો. 2 lungs. 2 લંગ્સ. ગળું. 1 ગળું. 1 ગળું. મોઢું. મોઢું આવી ગયું. બીજું બોલ. એના સિવાય શું છે? મગજ. મગજ. કેટલા? 1. એક જ છે? ચલો, બધા માટે તાળીઓ પાડો. વેરી ગુડ. બધા સરસ બોલ્યા. હવે બીજી એક ગેમ રમવાની. તમે બધા નીચે બેસી જાઓ. હવે આપણે કેવી ગેમ રમવાની છે ખબર છે? હું જે બોલું ને એનાથી ઊંધું તમારે કરવાનું. હું જે બોલું એનાથી ઉલટું કરવાનું. ઓકે? હું તમને એવું કહું નીચે જુઓ તો તમારે શું કરવાનું? વાહ ભાઈ વાહ, પાસ થઈ ગયા બધા.
બરાબર? પાક્કું ધ્યાનથી સાંભળજો, નહીતર આઉટ. કેટલા આઉટ થાય છે જોઈએ આપણે. બરાબર? ઉપર જેટલા ઉપર જોયું એટલા આઉટ. ઉપર કોણે જોયું? ચલો આપણે પહેલેથી શરૂ કરીએ. સીધા ઉભા રહ્યો, બધા સીધા ઉભા રહ્યો. પાછળ જુઓ. શિવ બેજા. આઉટ. મેં શું કીધું તું? શું કીધું તું મેં? આઉટ થઈ ગઈ. મેં જે કીધું એનાથી ઊંધું કરવાનું. ઓકે ઓકે. જમ્પ મારો, જમ્પ. વાહ, સરસ. પાછળ, ઉપર, આગળ, આગળ, આઉટ. આગળ કીધું એટલે પાછળ જોવાનું. ચલો ધ્યાન રાખો. જે આઉટ હોય એ નજીક આવી જાઓ. બધા નજીક આવી જાઓ. નજીક, આમ નજીક આવી જાઓ. વચ્ચે. હવે કોણ જીતે છે, કોણ વિનર થાય આપણે જોઈએ. બરાબર? ચલો નીચે, આઉટ. ધ્યાનથી આ બાજુ આવી જાઓ. નજીક, તમે નજીક આવી જાઓ આ બાજુ. બસ ધ્યાનથી સાંભળજો. પાછળ જુઓ. આઉટ. નજીક, નજીક. જમ્પ મારો, જમ્પ. નીચે, ઉપર, નીચે, પાછળ. સારું સારું સારું. ચલો ચાલો. ઉપર, પાછળ, જમ્પ, પાછળ. ઉપર, નીચે, 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 પાછળ, આગળ, આગળ જુઓ. જમ્પ. સ્થિર ઉભા રહ્યો, સ્થિર ઉભા રહ્યો. બે આઉટ. સ્થિર થોડું ઊભું રહેવાનું હતું. સ્થિર નહોતું ઊભું રહેવાનું. સ્થિર ઊભો રહે એટલે જમ્પ મારવાનું. ચલો હવે બધા ગોળ રાઉન્ડમાં ઊભા રહ્યો. બધા જેટલા છે. જો એક્શન કરવાનું છે અને બોલવાનું છે, એટલે ધ્યાન આપજો. આ એવું બોલશે, એક માછલી. પહેલો એવું બોલશે, એક માછલી. એટલે બીજો એવું બોલશે, પાણીમાં ગઈ. એક્શન કરવાની. શું કરવાની? પાણીમાં ગઈ. અને ત્રીજો છે એ શું કહેશે? પાણીમાં જાય એટલે અવાજ આવે ને, છપાક. હવે આનું પૂરું થયું ને, એટલે આને બોલવાનું, બે માછલી પાણીમાં ગઈ. બે માછલી કેટલી વાર પાણીમાં જાય? બે વાર. બીજાને બોલવાનું, પાણીમાં ગઈ. ત્રીજો શું બોલશે? છપાક. કેટલી વાર? બે માછલી કેટલી વાર થશે? છપાક. બે ને બોલવાનું. પછી આનો નંબર આવે એટલે કેટલી માછલી થાય? માછલી કેટલી થાય? 3 માછલી. 3 માછલી. શું બોલવાનું? પાણીમાં ગઈ. કેટલી વાર જાય 3 માછલી પાણીમાં? 3 વાર જાય. 3 ને બોલવાનું, પાણીમાં ગઈ, પાણીમાં ગઈ. અને 3 ને શું બોલવાનું? છપાક. ચલો સ્ટાર્ટ કરીએ. જે આઉટ થઈ જાય ને પેસ્ટું પહેલેથી શરૂ થશે, એક માછલીથી. બરાબર? એક માછલી પાણીમાં ગઈ. વાહ, સરસ. છપ્પા. બધાય જોઈ લીધું? આ રીતે કરવાનું. હવે આનો નંબર આવશે એટલે કેટલી માછલી થશે? કેટલી વાર પાણીમાં જશે? કેટલી વાર છપક કરવાનું? ઓકે ચલો સ્ટાર્ટ થાય છે. ફાઇનલ. હવે એક માછલી પાણીમાં ગઈ. છપ્પા. બે માછલી. એક્શન ક્યાં ગઈ? આવું કહેવાનું, બે માછલી. બે માછલી પાણીમાં ગઈ. હા કરો એક્શન. છપ્પા. બે માછલી કેટલી વાર પાણીમાં જાય? 2 વાર જાય. હા એટલે આવું. ચલો હવે 1 થી શરૂ થશે. એક માછલી પાણીમાં ગઈ. છપ્પા. બે માછલી પાણીમાં ગઈ. પાણીમાં ગઈ. છપ્પા. છપ્પા.
માછલી પાણીમાં ગઈ. પાણીમાં ગઈ. છપાક. 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 એક માછલી પાણીમાં ગઈ છપાક. બે માછલી પાણીમાં ગઈ છપાક. પાણીમાં ગઈ. ડબલ આવે. એક માછલી પાણીમાં ગઈ. છપાક. બે માછલી પાણીમાં ગઈ. પાણીમાં ગઈ. છપાક. છપાક. ત્રણ માછલી પાણીમાં ગઈ. પાણીમાં ગઈ. પાણીમાં ગઈ. છપાક. 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 ચાર માછલી પાણીમાં ગઈ. પાણીમાં ગઈ. પાણીમાં ગઈ. પાણીમાં ગઈ. છપાક. 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 પાંચ માછલી પાણીમાં ગઈ. પાણીમાં ગઈ. પાણીમાં ગઈ. પાણીમાં ગઈ. પાણીમાં ગઈ. છપાક. 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 છ માછલી 6 માછલી પણ એક્શન તો કરો. છ માછલી 6 કેટલી થાય? માછલી પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાણીમાં ગઈ. પાણીમાં ગઈ. પાણીમાં ગઈ પાણીમાં ગઈ. છપાક. છપાક છપાક. 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 સાત મછલી પાણીમાં ગઈ. છપાક. એક માછલી પાણીમાં ગઈ. છપાક. બે માછલી પાણીમાં ગઈ. પાણીમાં ગઈ. છપાક. 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 એક માછલી પાણીમાં ગઈ. છપાક. બે માછલી પાણીમાં ગઈ. છપાક. છપાક. એક માછલી પાણીમાં ગઈ. છપાક. બે માછલી ત્રણ માછલી એક માછલી પાણીમાં ગઈ. છપાક. છપાક. એક માછલી પાણીમાં ગઈ. છપાક. બે માછલી પાણીમાં ગઈ. પાણીમાં ગઈ પાણીમાં ગઈ. ચલો સતયુગ કોણ છે? સતયુગમાં કોણ કોણ છે? હાથ ઊંચો કરો. અચ્છા, એમાં સૌથી પહેલા રાજકુમાર કોણ હતો? તમારે બોલવાનું નહીં, સતયુગવાળા બોલશે. હા, અચ્છા, કેટલા જન્મો થયા હતા? સૌથી આયુષ્ય કેટલું હતું તમારું બધાનું? આપણે કેટલા વર્ષો જીવતા હતા? એ તો તમારા યુગનું આખું આયુષ્ય થયું. તમારા એક જન્મનું આયુષ્ય કેટલું? કૃષ્ણ કેટલા વર્ષ જીવ્યા? 150 વર્ષ. અને તમારા આખા યુગનું આયુષ્ય કેટલું હતું? 1250. અચ્છા, પહેલા યુગ પછી બીજો કયો યુગ આવે તમારા પછી? હા, ત્રેતા યુગના જન્મો કેટલા હતા? હા, ની અંદર રામ હતા. જન્મ કેટલા હતા? 8 તો અહીંયા હતા. હા, 12. તમારું આયુષ્ય કેટલું હતું? 1250. અને શરીરનું આયુષ્ય? હા, પછી કયો યુગ આવ્યો? હા, દ્વાપર. તમારી અંદર કેટલા જન્મો થયા હતા? 21. તમારું યુગનું આયુષ્ય કેટલું હતું? 1250. અચ્છા, તમારી અંદર દ્વિજ, હવે બોલીશ ને તો પાછળ મૂકી આવીશ. હો શિવ, આગો બેજ, આપણે બેજાજી આગો. બસ. હા, તમારી અંદર કયા કયા ધર્મપિતાઓ આવ્યા? દ્વિજ બોલશે. કોણ આવ્યું તું હમણાં? બેને શીખવાડ્યું તું એ? પછી તારો વારો. કોણ આવ્યું તું અહીંયા હમણાં? દીદીએ ઊભા કર્યા હતા ને તમને પૂછ્યું તું ને 4 જણાને શું બનાવ્યું હતા? હા, એ સર્કલ નહીં, હમણાં અહીંયા ધર્મપિતા બનાવ્યા હતા ને. આમાં કૃષ્ણ આવ્યા, આમાં રામજી આવ્યા. તમારે ત્યાં કોણ આવ્યું તું? રામજી તો ત્યાં આવ્યા હતા. તમારે થોડા રામજી આવે? રાવણની શરૂઆત થઈ હતી. ધર્મપિતાઓ આવ્યા હતા ને 3. કોણ કોણ હતા? ઇબ્રાહિમ, ઈસુ ખ્રિસ્ત અને ગૌતમ બુદ્ધ. બધા બોલો. ઇબ્રાહિમ બોલ, ગૌતમ બુદ્ધ અને ઈસુ ખ્રિસ્ત. પાક્કું કરો, બોલો. એકનું નામ બોલતું, પછી બીજા ઈસુ ખ્રિસ્ત અને ઇબ્રાહિમ. એકનું બોલ. મહાત્મા બુદ્ધ. અને ત્રીજું કોણ હતું? શિવ. ત્રીજું કોણ હતું? મહાત્મા બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત ને ત્રીજા
ગોખી નાખ, પાકું કરી નાખ હો ઇબ્રાહિમ, ને પાકું કરી નાખ, પછી તને ફરી પૂછીશ. આ કયો યુગ છે? ઓમ, કયો યુગ છે? કલયુગમાં કોણ આવ્યું? રાવણ આવ્યો. હા, એની અંદર શું શું આવ્યું? રાવણમાંના શું? ફોન, સિગરેટ, શરાબ, ગુટકા, પાન મસાલા, આ બધું શેમાં આવ્યું? કળિયુગમાં. તો આપણે બધા અત્યારે ક્યાં રહીએ છીએ? અત્યારે આપણે બધા ક્યાં રહીએ છીએ? કળિયુગમાં. હવે કળિયુગની અંદર આપણને કઈ રીતે ખબર પડી કળિયુગ કોને કહેવાય? આપણે ક્યાં રહીએ છીએ એમ? હા, અચ્છા, ક્યાં રહીશું? હા, સમજાવું. હા, બહુ સરસ. બીજો કઈ પ્રશ્ન છે કોઈને? એક હારે સમજાવી દઉં. ઓમ નહીં? અચ્છા, આપણે ગયા વર્ષે શીખી ગયા હતા, પણ ફરીથી તમને રિપીટ કરું કે આ 4 યુગ છે. સતયુગે પસાર થઈ ગયો, ત્રેતાયુગે પસાર થઈ ગયો, દ્વાપર યુગે પસાર થઈ ગયો, અને અત્યારે આ શું ચાલે છે? કળિયુગ. હવે કળિયુગની અંદર નિશાની જે બતાવી એમાં આપણામાં કઈ છે? બધી જ હેતરાજ નિશાનીઓ બતાવી એ આપણી અંદર કેટલી છે? બધી જ. ગુસ્સો આવે તમને બધાને તો એ કોનો અંશ છે? રાવણનો. હા, પછી લોભ આવે, આઈ લઈ લઉં, આઈ લઈ લઉં, એ છે રાવણનો અંશ. પછી મોબાઈલ જોવાનો તો આખો દિવસ આપણને, હા, પણ વિચાર તો આવી જાય. આ તો તને કોઈ આપતું નહીં, નકર તો આપણે આખો દિવસ રાખીએ. હા, હવે આ મોબાઈલ છે ને, ધ્યાનથી સાંભળો, આ મોબાઈલ છે ને એ શું છે ખબર છે? સૌથી મોટો રાવણ. શું છે? કેમ? હા, મોબાઈલ શું શું ખરાબ કરે? એક તો આંખો, પછી દિમાગ. કઈ રીતે? અચ્છા, માની લો તમને કંઈક, હા, તમને કંઈક સર્ચ કરવું છે, એટલે તમે તરત શું આ વાપરશો કે સીધો મોબાઈલ વાપરીએ ને? તો વિચાર કરો કે આપણી જે મેન્ટાલિટી છે, શક્તિ તો આપણા બધાની અંદર છે ને, પણ શું કર્યું આપણે? એને વાપરવાની જગ્યાએ શું કરવા માંડ્યા? મોબાઈલ. એટલે આપણી શક્તિઓ કેવી થવા માંડી? સંકુચિત. સંકુચિત એટલે આપણી સંકોડાવા માંડી. એટલે એને યુઝ ના કરો તો એ વપરાય નહીં. તો હવે પછી તમારે બધાને શું કરવાનું? મોબાઈલ વાપરવાનો કે નહીં વાપરવાનો? દીદીએ કીધું કોઈએ વાપરવાનું નહીં. અચ્છા, આખા દિવસમાં 1 કલાક કોણ જોવે? આખા દિવસમાં 1 2 3 4 5 6, વાહ ભાઈ વાહ. અચ્છા, અડધો કલાક, 1 કલાક, અચ્છા 2 કલાક, 2 કલાક, સરસ. 3, મહાન વિભૂતિ. 4. હવે જમતી વેળાએ કેટલા મોબાઈલ લે છે? જમતી વેળાએ હા, કદી કદી હાથ નીચે મૂકી દે. અચ્છા, હવે તમે ખાલી બસ, હવે ખાલી એક જ વસ્તુ આપણે કરવાની. જમતી વેળાએ જમવાનું કેટલા મિનિટનું હોય? ખાલી 10 થી 15 મિનિટમાં. કેટલી મિનિટ થાય? હાલે ચલો અડધો કલાક માની લો. અડધો કલાક થાય નહીં, પણ તમે મોબાઈલ જોતા કોકની વાતો કરતા ખાઈએ ને એટલે વાર લાગે. નકર હકીકતની અંદર 15 મિનિટથી વધારે કોઈ ના થાય. 3 થાળી ભરીને ખાઈએ ને તોય ના થાય. હવે જમતી વેળાએ 15-20 મિનિટ માટે આપણે જમતી વેળાએ ખાલી બાબાને યાદ કરીને જમવાનું, આપણા ફ્રેન્ડની સાથે, મોબાઈલની સાથે નહીં. હા, એનું કારણ છે, તમને સમજાવું. સીધા બેસી જાઓ, પહેલા પલોઠી વાળ દે. અને દ્વિજ તને પૂછવાનું ના આવે ને ત્યાં સુધી બોલવાનું નહીં. હા, ઓમ લે છે જમતી વેળાએ મોબાઈલ? અહીંયા આ ઓમ છે ને એ ગયા વખતે સમર કેમ્પમાં આવ્યો હતો.
અત્યારે એ અમદાવાદ રહેવા જતો રહ્યો. એને ગયા વખતે મેં શીખવાડ્યું હતું, ગયા વર્ષે 1 વર્ષ થયું ને, ત્યારે મેં એને એવું શીખવાડ્યું હતું કે આજ પછી તારે ઓમ ક્યારેય જમતી વેળાએ મોબાઈલ નહીં લેવાનો. એના મમ્મી પપ્પા અહીંયા આવતા હતા, એના પપ્પા ડૉક્ટર છે, તો એને ત્યારથી સંકલ્પ કર્યો છે. એને આજ સુધી ક્યારેય જમતી વેળાએ મોબાઈલ નહીં લીધો. એના મમ્મી પણ એને આપતા નથી, એને તરત યાદ કરાવે કે બાબાની યાદમાં જમવાનું. એ 1 વર્ષથી ત્યાં છે, મને એકેય વખત મળ્યો નહીં, ક્યારેક ફોન કરે, બાકી ક્યારેય એને જમતી વેળાએ મોબાઈલ નથી વાપર્યો. અને એનાથી એને કેટલો ફાયદો થયો, એની યાદશક્તિ વધી ગઈ, એનું મન એકદમ શાંત થઈ ગયું, એના શબ્દો એકદમ શુદ્ધ બની ગયા, એટલો ફાયદો એને થયો. એટલા માટે આપણે જમતી વેળાએ મોબાઈલ નહીં લેવાનો, ખાલી જમતી વેળાએ. એના વગર સરસ જમાય, એ ટેવને સુધારવાની હોય. ટેવ તો બધાની ખરાબ હોય, આદત તો સુધારવી પડે ને. હવે તમે અહીંયા બધાએ કીધું કે સતયુગમાં કૃષ્ણ ગમે, તો એના જેવું બનવું તો પડે ને. એટલે તમારે બધાને આજે શીખીને જવાનું છે. આજથી તમારે જમતી વેળાએ મોબાઈલ લેવાનો, તો પછી તો શીખવાનું છે. હા, 10 દિવસ તો રાખજે, આજથી 10 દિવસ. હો, હા, ચલો તાર બાને અમે પૂછીશું. આજથી ભાઈ 20 દિવસ માટે વિયાન મોબાઈલ નહીં લે જમતી વેળે. આપણા બધાની વચ્ચે એને પ્રોમિસ કરી અને ભગવાનને પ્રોમિસ કરી. હા, 20 દિવસ માટે. ચલો, થેન્ક યુ. એના માટે તાળી પાડો. 20 દિવસની હિંમત કરી. લઈ જા. अच्छा, बीजा कौन संकल्प करशे? विवान, भोजन के टाइम पे नहीं लेना है. हाँ, भोजन पे टाइम पे, भोजन करने के बाद बल तुम देख लो, भोजन के टाइम नहीं लेना है. ठीक है, नानी को बताएंगे हम. हाँ, भोजन के टाइम नहीं लेना, क्योंकि हम जो देखते हैं ना मोबाइल में, वो सारा अपनी बुद्धि में किचड़ा जाता है, और वो जो गया वो सब भोजन बन के, ब्लड बन के पूरे शरीर में फैलता है. इसीलिए हमें टीवी देख के, मोबाइल देख के भोजन नहीं करना है. टियाना નથી ભાઈ? સરસ, ચલો એની માટે કોંગ્રેચ્યુલેશન ને તાળી પાડીને આપણે. હા હા, ક્યારેય નહીં. સરસ, ચલો એની માટે તાળી પાડો. અને હવે દેખવાનું નહીં, હો, ભોજન કરતી હોય. સરસ, હવે નહીં ને ટીવી મોબાઈલ કાંઈ નહીં, ભોજન કરતી વેળાએ નહીં. ભોજન કરી લીધા તમે જુઓ, વસ્તુ અલગ છે. હા, નહીંતર આપણે ક્યાં આવી જઈશું? એ બધા સંસ્કારો રાવણના કોનામાં આવી જાય? કોનામાં આવી જાય? આપણામાં. અને આપણે શું બનવું છે? આપણે સતયુગમાં જવું છે ને, તો રાવણના સંસ્કાર નહીં લાવવાના. અચ્છા, હવે માની લો આ કળિયુગ છે, આને પ્રશ્ન પૂછો ને, આ કળિયુગ તો હવે શું થઈ જવાનો છે? ખતમ. ખતમ થાય છે ને. જો અત્યારે શું થાય છે? વોર થાય છે ને, એટમિક્સ બોમ્બ્સ કેટલા બધા શોધાયા છે. હા, રશિયામાં બધી જ જગ્યાએ. એ ધીરે ધીરે પછી હા સંગમમાં જઈશું, એવું ને? અચ્છા, હવે તમને ઓલા બેને સમજાયું કે સંગમ કોણે કહેવાનો? હા, અચ્છા, સંગમમાં. બહુ સરસ. હવે તમને ક્યારે પ્રશ્ન થયો કે અહીંયા બધા એના સફેદ કપડાં જ કેમ પહેર્યા છે? અચ્છા, શાંતિનો પ્રતીક છે. બીજું? પછી આ બધા બહેનોને ભાઈઓનું નામ શું નામ આપવામાં આવ્યું છે? અચ્છા, બીજું? અમને આ બધા બહેનોને ભાઈઓને શું કહેવાય છે અહીંયા આવનારને? ખબર? હા, એ તો ખરું, પણ બીજું કહેવાય છે બ્રહ્મા કુમાર ભાઈ અને બ્રહ્મા કુમારી જ બહેનો. શાંતિનું પ્રતીક છે. હા, બ્રહ્માના, સાંભળો હવે, બ્રહ્માના મુખ કમલથી પરમાત્માએ જ્ઞાન આપ્યું. બ્રહ્માના મુખ કમલ એટલે આ બ્રહ્મા બાબા છે. હવે તમે જોયા હશે ને, એના 4 મુખવાળા બ્રહ્મા જોયા છે ને, ઓલા કમળ ઉપર બેઠેલા હોય, એકાદો પોઝ આપને એમાં, એવા બ્રહ્માજી જોયા છે ને. હવે કમળનું ફૂલ કેવડું હોય? અચ્છા, નેનું હોય. હવે નેના ઉપર આવડા મોટાજી બ્રહ્મા મોટા, બે કઈ રીતે શકે? કોની? કમળની મોટી સાઈઝ કરી દી. અચ્છા, બેલેન્સ. હા હા, મોટું થઈ જાય, બરાબર. હા, એટલે એમને તે બ્રહ્માજીએ કંટ્રોલ પ્લેસ કર્યું એટલે કમળ મોટું થઈ ગયું, એવું? અચ્છા, ઠીક. અચ્છા,
બીજું કઈ? અચ્છા, તો હવે વિચાર ના આવ્યો કે કાદવની અંદર કમળ, કમળ ક્યાં ખીલે? એ સારા પાણીમાં ન ખીલે, ખબર છે ને તમને બધાને? તો હવે બ્રહ્માજીને આટલી સરસ સરસ જગ્યાઓ હતી, કાદવના કમળનું ફૂલ ઉપર જ કેમ બેઠા? અચ્છા, પણ કાદવમાં દુર્ગંધ હોય એનું શું? બહુ સરસ. કાદવની અંદર દુર્ગંધ છે. હા, જો તમે બધા ક્યાં બેઠા છો? હા, કમળ. હવે જો આમાં અંદર બહુ સરસ શીખવા જેવું છે. આ કમળનું ફૂલ છે ને એ કાદવમાં ખીલે, બરાબર? આ કાદવની અંદર દુર્ગંધ હોય, પણ એની અંદર સુગંધ હોય. હા, સુગંધ હોય ને? હા, અચ્છા, હવે તમને બધાને એની ઉપર બેહાડ્યા છે. બ્રહ્માજી તો બેઠા જ બેઠા, તમને બધાને બેહાડ્યા છે ને. હવે શું કામ બેસાડ્યા છે તમને ખબર છે? કે આ દુનિયા આખી છે એ કેવી છે? અચ્છા, બીજું આખી દુનિયા કેવી છે એમ કયો મને? સારી છે. રિશ્વતથી કામ થાય, જૂઠું બોલે, ચોરી થાય, પછી શરાબ પીવે, આ મોબાઈલથી તો વાત જવા દ્યો. હા, તો ચારો તરફ શું છે? શું થાય? કાદવ. કાદવ છે ને? હા, કોણ? કમળ કાદવમાં જ ઉગે બેટા, તું જોઈ આવજે. અચ્છા, એની વચ્ચે કમળ ઉગે છે. મને બતાવજે ને એક ફોટો પાડી. હા, તો એ કાદવની અંદર કમળ અર્થાત શું? કે આખી દુનિયાની અંદર અત્યારે વૃત્તિઓ ખરાબ છે. તમારે એક બહુ સરસ જાણવા જેવી વસ્તુ છે અને તમારે મને જવાબ આપવાનો. હવે હું પૂછીશ, તમારે જવાબ આપવાનો, બરોબર? આ દુનિયામાં ચારો તરફ આ જે વૃત્તિઓ ખરાબ છે, પાપાચાર, દુરાચાર, ઘરની અંદર ઝઘડા, ક્યારેક આપણા ઘરની અંદર એ થતો હોય, આપણે સાંભળ્યું હોય, જોયું હોય. હા, જૂઠું બોલે. હજી તમે નાના છો એટલે બહુ ખબર ન પડે, પણ મોટા ધંધાઓમાં જાઓ તો ત્યાંય તે કંઈક ને કંઈક આવું બધું ચાલતું જ હોય છે. હા, ચારો તરફ આવું છે. સતયુગમાં એવું હતું? શુદ્ધિ હતી, એટલા માટે ત્યાં કૃષ્ણ હતા. કળિયુગની અંદર કોણ આવ્યો? રાવણ, કંસ, દુર્યોધન, દુશાસન, આ બધા જે બધા ખરાબ વૃત્તિઓ વાળા છે. એટલે ચારો તરફ શું ફેલેલી છે? કાદવ અને કીચડ. હવે એની અંદર કમલ અર્થાત શું? કે જેનું જીવન શ્રેષ્ઠ છે, જેના જીવનની અંદર શુદ્ધતા છે. એટલા માટે પરમાત્માએ છે ને અહીંયા બધાને વ્હાઈટ કપડાં પહેરાવ્યા છે. તમારા ટી શર્ટમાં બ્લેકમાં કંઈક ડાઘ પડી જાય ને તો બહુ દેખાય નહીં, અને આમાં પડે તો તરત દેખાય જાય. એટલા માટે પરમાત્મા અહીંયા શુદ્ધિનું કારણ પણ બતાવ્યું. અનુભવ કરો કે આપણે પ્રકૃતિ મધ્યે પોઈન્ટ ઓફ લાઇટ હું આત્મા છું. એકદમ શાંત, એકદમ સ્ટાર મિસલ હું પ્રકૃતિ મધ્યે બિરાજમાન છું. પરમાત્મા શિવ બાબા જે મારા ફ્રેન્ડ છે, ધીરે ધીરે ઉડતા ઉડતા બાબાની પાસે જઈ રહ્યા છીએ. બાબા મને ખૂબ શાંતિની શક્તિ આપી રહ્યા છે. એ શક્તિઓથી હું આત્મા શક્તિશાળી બની રહી છું. મારી અંદર શાંતિ, પ્રેમ, ખુશી, આનંદ, આ બધી જ શક્તિઓ આવી રહી છે.
બાબા મારા ફ્રેન્ડ મારા મસ્તક ઉપર હાથ મૂકે છે. બધા પોતપોતાનો જમણો હાથ મૂકો. આશીર્વાદ આપી રહ્યા છે. આયુષ્યવાન ભવ, વિજય ભવ, શ્રેષ્ઠ ભાગ્યવાન ભવ. એ સર્વ શક્તિઓથી હું સંપન્ન બની ગઈ છું. હવે તમારા બંને હાથના હાથ મૂકો અને સમજો બાબાનો હાથ છે નીચે ખોળામાં, અને વિચારો બાબાનો હાથ મારા હાથમાં છે અને બાબાને હું પ્રોમિસ કરું છું આ રીતે કે આજથી હું અહીંયા મસ્તી નહીં કરું. અહીંયા જે ભણાવવામાં આવે બહુ ધ્યાનથી ભણીને ઘરે પણ હું એનો અભ્યાસ કરીશ. આજથી હું ભોજન કરતી વેળાએ મોબાઈલનો યુઝ નહીં કરું. બાબાની યાદમાં શાંતિથી ભોજન કરીશ. બાબા આપ મારી સાથે ચાલો અને મને ખૂબ શક્તિઓ આપો. આપણે એક વખત ઓમ ધ્વનિ કરીશું. શ્વાસ ભરો. ઓ ઓમ શાંતિ.